હેલો ફૂડી ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજની આપણી રેસીપી છે દહીં તિખારી. એકદમ ક્વિક રેસીપી છે. જો ઘરમાં કોઈ બી શાક અવેલેબલ ન હોય તો તમે દહીંની આ રેસીપી ચામથી એન્જોય કરી શકો છો. જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારી લાઈક મારા માટે બહુ પ્રિશિયસ છે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે એક પેનમાં તેલ લીધેલું છે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે એમાં આપણે જીરું, લીમડો અને લીલા મરચાં એડ કર્યા છે. એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે. ડુંગળીને તેલમાં સરસ સાંતળી લઈએ. જોઈ શકો છો કે આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે અને ડુંગળીનો કલર બી ચેન્જ થઈ ગયો છે. આ સ્ટેજ પર આપણે લસણની ચટણી એડ કરી લઈએ. મેં આ લસણની ચટણી માટે લસણ, લાલ મરચું, આમાં મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે, એને ખલબત્તામાં લઈ અને અધકચરી વાટી લીધેલી છે. એ લસણની ચટણી મેં લીધેલી છે. હવે એ લસણની ચટણીને બી આપણે ડુંગળી સાથે તેલમાં સરસ સાંતળી લઈએ કે જેથી આપણે જે કાચું મરચું એડ કર્યું છે એની કચાશ દૂર થઈ જાય અને લસણની બી કચાશ દૂર થઈ અને સરસ ટેસ્ટ આવે. હવે આપણે હળદર, થોડું ધાણા જીરું અને તીખું થોડું મરચું એડ કરી મીઠું લઈ લીધું છે. બધા મસાલાને અને ડુંગળીને સરસ તેલમાં અગેન સાંતળી લઈએ. તમે જોઈ શકો છો કે બધા મસાલા હવે આપણા સરસ સંતળાઈ ગયા છે. હવે ફ્લેમ ઓફ કરી એમાં આપણે થોડું દહીં એડ કરી લઈએ અને એને સરસ મિક્સ કરી લઈએ. જ્યારે બી આપણે દહીં તિખારી બનાવતા હોઈએ છીએ ત્યારે ઓલવેઝ એવું થતું હોય છે કે આપણું દહીં ફાટીને પતલું થઈ જતું હોય છે. એટલે ના થાય એના માટેની ટિપ્સ એવી છે કે આપણો જે વઘાર કર્યો હતો એ વઘાર ઠંડો થઈ જાય ત્યારબાદ એમાં આપણે દહીં એડ કરશું તો આપણું દહીં જાડું રહેશે અને ટેસ્ટમાં જોરદાર બનશે અને દહીં આપણું સહેજ બી ફાટશે નહીં. તો આ ટિપ્સનું ધ્યાન તમે બી ઘરે ચોક્કસ રાખજો. તો સેમ ધાબા સ્ટાઇલ દહીં તિખારી તમારી ઘરે બની જશે. તો આ દહીં તિખારી આપણે રેડી થઈ ગઈ છે. એને રોટલા, ભાખરી, પરોઠા સાથે એન્જોય કરીશું. તો ઉપરથી ધાણા અને લીલું લસણ નાખી સર્વ કર્યું છે. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.